તો મિત્રો એક ફ્રેન્ડની કોમેન્ટ આવી હતી, તો આજે બનાવવાની છે કચ્છી દાબેલી। તો બને રહેજો બ્લોગમાં, અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો, એટલે આ વિડીયો તમને મળતા રહે। તો હાલો દાબેલી બફ બનાવવા માટે બટેકા આપણે બાફીને તૈયાર કરી દીધા છે। જો મિત્રો બટેકા બફાઈ ગયા છે ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સ્કીપ ન કરતા વિડીયો મિત્રો। જો મરચાં, પછી હળદર, મીઠું, ધાણા જીરું સ્વાદ અનુસાર તમે નાખી શકો છો, અને બટેકામાં મરચાં ખંડેલા નાખી દેવાના છે, અને પછી એને સૂંદો કરી નાખવાનો છે મસ્તીનો। તો હવે સૂંદો થઈ ગયો છે મસ્તીનો। જો એક આપણે આ વખતે દાબેલીનો મસાલો લાવ્યો છે, નકલી નાખતા નથી, તમારે નાખવાનો તો જો આ નામ છે સમર્પણ, એ દાબેલીમાં તમે નાખી શકો છો, એટલે થોડીક મસ્તી બનશે, બાકી એમને મસ્ત બનશે દાબેલી। તો એ હવે મસાલો આપણે નાખી દઈએ અંદર મિત્રો। જો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે, તો હવે આ આપણે મસાલો નાખવાનો છે મિત્રો। તો આ મસાલો નાખી દીધો। જો મિત્રો આ મસાલો નાખી દીધો આપણે હવે। તો આવી રીતના બનાવી લેવાની છે। હવે આપણે પાવને એવું કાપી નાખીએ મસ્તીના। તો જો પાવ આવી રીતના કપાઈ ગયા છે, આમાં આપણે આ મસાલો ભરવાનો છે, પછી સિંગ નાખવાની છે અને સેવ નાખવાની છે, અને લાજવાબ ચટણી ગરમ મૂકી દીધેલી છે મિત્રો। તો મિત્રો આવી રીતના દબી મસાલો કરવાનો, પછી સેવ નાખવાની, સિંગ નાખીને આવી રીતના દાબેલી બનાવજો। અને તમે આ મસાલો જે ઓલો સંપૂર્ણ હતો ને એનો નાખ્યો ને તો એ મસ્તીની બનશે કચ્છી દાબેલી જેવો। તો આવી રીતના તમે દાબેલી બનાવજો, અને આવી તમે એક વિડીયો બનાવશો આવી રીતના તમે દાબેલી બનાવી હોય તો કમેન્ટ કરજો, અને આવી રીતના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો। અને આને આપણે શેકી નાખીએ મિત્રો। જો આ શેકાઈ ગઈ છે તો બસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતી રહીજો, જેથી આવવાના વિડીયો તમને મળતા રહે મિત્રો। તો મળશું નવા વ્લોગમાં। જય મહાકાલ।